આવી ગયા છે પાછા ચોકડીથી આ બાજુ આવતા આવતા ચોકડી ઉપર આવ્યા છે ને આપણે ઈડર હિંમતનગર હાઈવે પર આવી ગયા છે અને કાકા બેઠા છે. આપણે એમના જોઈ થોડી ચર્ચા તો કરીએ. હવે બધી નાસ્તાનો ઓર પડી જાય તો કેમ છો દાદા? મજામાં છો? ક્યાં ગામના છો? કાટવાડના છો એમ ને? બરાબર. ખાધ્યું બાકી તો મેળ પડી જાય. ઓલા કે ગમનભાઈ નો કાકા અંગાત કાકા જઈશું. હા ત્યાં તો જમી લઈ ગયા. હા તો ટ્રેક્ટર આવે છે. અરે પણ મિત્રો આ તો લોચાવાળું કોમ. અરે પણ હું કહું એવું આવતા આવતા તો અઠોઠા ખાઈ લઈએ. તો ટ્રેક્ટર આવે મારા પાસે. હા એટલે વાટ જોઈએ. અરે પણ મને ખવડાવી દો તાની મને પછી રવા દો. ચલો જઈશું. પટેલ જ આવો તો જાતે ખોરી. તો તમે નહીં ખવડાવો મને? આપણા પૈસા ઓ તારી કોઈ કિસ્મત ખરાબ છે. મારું ગમનભાઈનું કિસ્મત ખરાબ છે. એક મળ્યો ભોળો માણસ મળ્યો બચારા જોડી પૈસા નહીં કરવાનું. હું ખવડાવું હું ખવડાવું. શું કરવાનું? ટ્રેક્ટર આવે છે લેતાપુરાથી ખાલી કરવા દીધો. ખાલી કરી નાખે ના વેદ પર હે. ઓહો તો સુધી તો ગમનભાઈ ભૂખે મરી જાય ને ગમનભાઈ મરી જવાના. સારું કાકા આવજો. હા તો બહુ ભોરો માણસ તો બિચારા જોડે પૈસા ના આવે. એટલે આવા ગરમીના હેડવું બને ધોકા મારશે. મફતમાં ખાવાની હેડા. ચલો મિત્રો કોઈ વર પડ્યો ના બરાબર. બધી જગ્યાએ આખા હિંમતનગરમાં ફર્યા પણ કોઈ ભજ્જત ખવડાવવાનું મળતું નહીં ને આપણને. કાકા હોય કોઈ ભજ્જો ખવડાવવાનું મળે એવું લાગતું નહીં. ગમનભાઈ આપણે વિજાપુરમાં હોય તો તાર બધાય મળ્યા હોય પણ હોય સારું વર પડે એવું લાગતો નહીં. કોઈ નહીં હારો ને વર ના પડે તો કોઈ નહીં. પણ હવે ફરતા ફરતા કોક કરીએ તો આપણે પોતાના પૈસા તો કાઢવા પડશે ને. હા કોઈ નહીં આપણે પોતાના પૈસા કાઢી લઈએ. તો જો મિત્રો આપણે હિંમતનગર ચોકડી ઉપર હતા અને મજા આવી ગઈ અને સરસ એવો વિડીયો બની ગયો. અને હવે તમારે બધાને કોમેન્ટ કરી લેવાની છે ને લાઈક કરી દેવાનું છે, શેર કરી દો. કારણ કે હું પણ તમારા તાલુકા જિલ્લામાં આવીને હું બધાના ભજ્જો ખાઈએ અને આપણે લોકોને હેરાન કરીશું અને થોડું મનોરંજન કરીશું. વધો ને જેમ ગાળો બોલીને બોલવો તો કંઈ પણ મજા આવશે. તમે વિડીયોમાં બને રહેજો, જોતા રહો. મોજ મસ્તી કરવાની છે આપણે અને આખી જિંદગી મોજથી જ જીવવાનું છે. મરીને તો બધા જીવે છે પણ આપણે હા ને આપણે બધાને ખુશ કરીને મરવાનું છે મિત્રો. તો વિડીયોમાં બની રહેજો. જય માતાજી, જય શ્રી રામ.